નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા 13 વર્ષથી સામાજિક સેવામાં અગ્રેસર એવા વિઠ્ઠલ રખમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત રોજ દિવાળીપુરા વિસ્તારમાં 5 જોડાનું ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કુલ 5 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ટ્રસ્ટના સભ્યએ માહિતી આપતા જણાવ્યું હતું કે સંસ્થા અત્યાર સુધીમાં કુલ 165 જોડાઓના લગ્ન કરાવી ચૂકી છે। સાંજે સાંઈબાબા મંદિરથી એક ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જે વાજતે ગાજતે દિવાળીપુરા અતિથિગૃહ પહોંચ્યો હતો। રાત્રે 7 વાગ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લગ્ન સંપન્ન થયા હતા। ટ્રસ્ટની આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિકોએ બિરદાવી હતી। આ કાર્યક્રમમાં ખાસ પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે ઉપસ્થિત રહ્યા હતા। રાજેશ આયરે નવ દંપતીઓના જોડાને સાડી તથા રોકડ ભેટ આપી હતી। રાજેશ આયરે દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। નગરી છે, ધર્મની નગરી છે અને એનો જીવતો જાગતો ઉદાહરણ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા કેટલા 13 વર્ષથી સતત કન્ટિન્યુ 160 કરતાં પણ વધારે નવયુવકોને જે લગ્ન જોડાણ એટલે એવા લોકો છે કે આપણે જાણીએ છીએ કે એક દીકરીનું લગ્ન કરવા લોકોને પોતાના ઘરેના વેચવા પડે, મકાનો વેચવું પડે અને તેમ છતાં પણ જ્યારે પોતે કોઈ પણ જાતના ન કોઈ પોલિટિક્સમાં કે નહીં કોઈ ઉદ્યોગમાં પણ પોતે એક કોમન મેન તરીકે પણ દીપકભાઈ જાદવ અને એમની સમગ્ર ટીમ તમે જુઓ છો કે રૂકમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એ અલગ અલગ પ્રકારના સેવાકીય કામ કરે છે। લોકોને બહાર ફરવા લઈ જવાનું હોય, હૃદય હમણાં જુઓ કે આજે આ લગ્ન છે ત્યારે પણ સવારે હૃદય રોગનું નિદાન કેમ્પ અને હવે 5 યુગલોના લગ્ન કરાવવાના। એક દીકરીને લગ્ન કરાવવા માટે ત્યારે મા બાપને કેટલું કષ્ટ કરવું પડે છે અને પોતાના સમાજની અંદર સમાજની દીકરીઓ સાથે સાથે એક યુનિટી સાથે આજ સતત 13 વર્ષથી દીપકભાઈ કરે છે અને એમની સાથે જોડાયેલા બધા જ લોકોને હું નતમસ્તક વંદન કરું છું। મહારાષ્ટ્રીયન સમાજના સર્વે લોકો, કારણ કે વિઠ્ઠલ રૂકમાઈ ચેરિટેબલ ટ્રસ્ટ એક એવું છે કે અહીંથી જ્યાં બી પ્રવાસો કરવાના હોય, મેડિકલ હોય, સેવાકીય કોઈ પણ કામ હોય તો આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। ભગવાનને પ્રાર્થના કરી કે એમને ખૂબ વર્ષો સુધી આ જ પ્રકારની સેવા ચાલુ રાખે અને સમગ્ર ટીમને અને આજના દિવસે જે પણ નવયુવકોના જે લગ્ન થયા છે એમને આવનારું જીવન એમને લાભદાયી, સુખદાયી અને સુખમય રહે તેવી જ પ્રભુને પ્રાર્થના અને ફરી એકવાર આ સમગ્ર ટ્રસ્ટને અને દીપકભાઈને નતમસ્તક વંદન કરીએ છીએ। જય સાંઈ। સંસ્કારી નગરી વડોદરામાં ગુરુવાર્ય દાદા મહારાજ મોરે માઉલી એમના કૃપાશીર્વાદથી આજે વિઠ્ઠલ રખમાઈ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી દીપકભાઈ શ્રીપતભાઈ જાદવ એમના અધ્યક્ષતામાં ટ્રસ્ટ તરફે આજે 13મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં 5 જોડાઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે। આપણા ટ્રસ્ટના નાના પ્રકારના અનેક પ્રકારના સમાજ ઉપયોગી કામો અમે કરીએ છીએ। એમાં સૌથી મોટું એટલે સમૂહ લગ્ન। સાથે સાથે કાલે જ 9 તારીખે અમે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરેલું હતું। એમાં પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। ટ્રસ્ટનું કામ એ પણ એક જ છે કે બધાની એટલે કોઈ પણની લાઈફમાં લાઈફ ટાઈમ કોન્ટ્રીબ્યુશન થાય એવું વિચારવું અને એ વિચાર થકી જ આ વિચાર ટ્રસ્ટના કાર્યકર્તાઓ સામે હમણાં ટ્રસ્ટના અધ્યક્ષ દીપકભાઈએ માંડ્યો અને ટ્રસ્ટના કાર્યકર્તાઓએ વધાવી લીધો અને આ વિચાર જ એક મોટી મહત્ત્વની થઈ કે જેની લીધે આજે 13 વર્ષથી આ ટ્રસ્ટ સામૂહિક રીતે સારી રીતે બધા જ કાર્યક્રમો પાર પાડે છે। મારું નામ રવિન્દ્ર સાળુંકે છે, વિઠ્ઠલ રખમાઈ ચેરિટેબલ ટ્રસ્ટનો સેક્રેટરી। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.